જોડાઈ ચૂક્યા છે આશીષભાઈ, જે રીતે અગાઉ પણ અનેકવાર આપના વિવાદો સામે આવ્યા હતા અને આ રીતનો એક વધુ વિવાદ સામે આવ્યો છે। સીએમ એક ભાષણ કરી રહ્યા હતા, ભાષણ દરમિયાન આ રીતનો બે મહિલાઓનો હોબાળો જેમાં આપનું નામ સામે આવી રહ્યું છે અને આપની અમે વાત પણ સાંભળી કે જે રીતે આપે કહ્યું કે આપ હળની બોટકાંડના જેટલા પીડિતો છે તેમની સાથે પહેલેથી જ રહ્યા છો, પરંતુ જ્યારે મુખ્યમંત્રી આવી રીતના સોમવાર બધાને મળતા હોય છે અને આ સોમવારે મળવાનું, પરંતુ આ ચાલુ ભાષણ દરમિયાન એમની માન મર્યાદા ભૂલી અને આ રીતનો વિરોધ એ કેટલો યોગ્ય ગણો? પહેલી વાત તો આ વિવાદ નથી, આ વડોદરા શહેરમાં થયેલા ભ્રષ્ટાચારનો ભાગ છે જે મુખ્યમંત્રી સુધી કોઈ દિવસ પહોંચ્યો જ નથી। આ વિસ્તારના કોર્પોરેટર તરીકે મારી સ્પષ્ટ ફરજમાં આવે છે, આ શાળા મારા વોર્ડ વિસ્તારની છે, જે શાળાએ પિકનિકનું આયોજન કર્યું હતું। આ બાળકો પૂર્વ વિસ્તારના મારા વોર્ડ વિસ્તારના છે। આપ જે વિવાદ કહો છો એ વિવાદ નથી, એ માતાનો એક પ્રકારનો ઉભરો છે, જેના બાળકો ડૂબ્યા છે એના મનની સ્થિતિ તમે સમજો કે કેટલી હદ સુધી એને એવોઇડ કરવામાં આવ્યા હશે। એમના લાગેલા ઘા પર છેલ્લા 16 મહિનામાં મલમની જગ્યાએ મીઠું વપરાવવામાં આવ્યું છે। તમે પરિસ્થિતિને સમજો। જે બાળકોને વાલાસોયા બાળકોને તૈયાર કરીને માતાએ શાળાએ મૂક્યા હતા ને, જ્યારે રાત્રે એની લાશ આવે ને તો એ માતા જ સમજી શકે। એમની વેદના પીડા અમને પણ અનુભવાય છે, અમે પણ જાણીએ છીએ। પણ મારો પ્રશ્ન આશીષભાઈ એ હતો, આશીષભાઈ એ હતો મારો પ્રશ્ન કે આ રીતનો જ્યારે આપણે કોઈને પણ આપણી વાત રજૂઆત કરવા જતા હોઈએ, કંઈક આપણી વેદના હોય, પણ એને યોગ્ય રીતે મુખ્યમંત્રી તમામને સોમવારે મળતા હોય છે, પરંતુ આ રીતના કાર્યક્રમની અંદર આવી રીતના જઈ અને પોતાની વાત રજૂ કરવી, પોતાનું જે રજૂઆત કરવા ત્યાં આગળ આવી રીતે। એન્કર શ્રી, આપનું નામ જાણવા માંગીશ। કુશાગ્ર નામ જાણવા માંગીશ। જી, કુશાગ્ર નામ છે સાહેબ મારું। કુશાગ્રજી, આપ અમદાવાદ ને ગાંધીનગર એકવાર સામાન્ય નાગરિક મુખ્યમંત્રીને કઈ રીતે મળે છે એ જરાક તપાસ કરી આવજો। હા, હું કોર્પોરેટર છું ભાજપનો, બરાબર છે। મેં પણ એ લોકોને કહી દીધું કે મારી કેપેસિટી ફક્ત કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સુધી જ છે મળાવડાવવાની તમને। જે કામ વિસ્તારના ધારાસભ્યનું છે, 1.5 મહિના સુધી બજેટનું સત્ર ચાલે છે। ધારાસભ્યશ્રીઓ પોતાના મત વિસ્તારના સંગઠનના લોકોને લઈ જાય છે, મુખ્યમંત્રીને મળાવે છે, પ્રભારી મંત્રીઓને મળાવે, પણ કોઈ દિવસ એવી વિચાર ના થયો કે આ મારા વિસ્તારની માતાઓની શું દશા છે, એમને વળતર મળ્યું નથી, એમને ન્યાય મળ્યો નથી, લાવ હું મુખ્યમંત્રી પાસે લઈ જાઉં। એટલે ફેબ્રુઆરી મહિનાની 1લી તારીખના તમને આપના રિપોર્ટર્સને હું વિઝ્યુઅલ આપીશ કે મુખ્યમંત્રી રાતના 11:30 વાગે વડોદરા સર્કિટ હાઉસ પધારવાના હતા અને એમને ખબર પડી આ બોટકાંડ પીડિતોને। સર્કિટ હાઉસમાં ત્યાં જઈને મુખ્યમંત્રીને રજૂઆત કરવા જાય છે, ત્યારે હાલના જ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી એમને અંદર બોલાવીને ધમકાઈને ખખડાઈને કાઢી મૂકે છે। બિલકુલ, આ 1લી ફેબ્રુઆરી 2025ની વાત કરું છું। જો એ વખતે એમને 10 મિનિટ સાંભળી લીધા હોત જી, તો મુખ્યમંત્રી સુધી આ બાબત પહોંચત જ નહીં, આ વિષય બનત જ નહીં। મને 100% ખબર છે કે માનનીય મુખ્યમંત્રી સુધી જો આ વિષય મૂક્યો હોત કે હજુ સુધી સાહેબ અમને વળતર નથી મળ્યું, શાળા પર કોઈ એક્શન નથી લીધી, આ બધા જે એમના મનની વેદનાઓ છે એ જો જણાવ્યું હોત તો મારા મુખ્યમંત્રી પર મને ભરોસો છે કે એ તાત્કાલિક અસરથી આનો નિવેડો લઈ આવ્યા હોત।
ફેબ્રુઆરી મહિનામાં જ આ વિષય પૂર્ણ થઈ ગયો હોત. બિલકુલ બિલકુલ આશીષભાઈ, અને અમે એટલે તમે તપાસ કરાવજો કે કયા અધિકારી એમને ધમકાઈને રૂમમાં બેસાડીને કાઢી મૂક્યા. બિલકુલ બિલકુલ આશીષભાઈ, એ જ સર્કિટ. જી જી, આપ અમારી સાથે જોડાને આપની વાત રજૂ કરી તે બદલ